સવિતાબા નદીએ વહેલા ઉઠીને નાહી આવે અને લાલાની સેવા માટે જલ ભરી આવે. નદી ઘરથી સાવ નજીક હતી. આજે પાછા વળતા આછા અંધારામાં રસ્તા પરથી એને અછોડો એટલે કે નેકલેસ જેવી સાંકળ મળ્યો. લઈ લીધો અને બબડ્યા, સાચો હશે કે ખોટો ભગવાન જાણે. સવિતાબાની ઉંમર તો ઘણી હતી, પણ શરીરે સારા હતા. પણ ઉંમરની અસરથી એકલા એકલા બોલવાની ટેવ પડી ગઈ હતી. લાલાની સેવા પધરાવી હતી. પૂજા કરતાં કરતાં એ લાલા સાથે વાતો કરતા જાય. પોતે એકલા હતા, સ્વભાવે સરળ હતા. દર મહિને આવતા વ્યાજમાંથી ઘર ચલાવી લેતા. જલની ગાગર અને મળેલ અછોડો પાણિયારે મૂકી એ લાલાની સેવા કરવા બેઠા. કલાકીક ચાલતી સેવામાં લાલાના ભોગ માટે મિશ્રી મૂકી અને લાલા સાથે વાતે વળગ્યા. લે આજ મિશ્રીથી ચલાવી લે, ઘી નથી, મોહનથાળ શેનો કરું? આ મહિને દવામાં પૈસા વાપરવા પડ્યા એથી વહેલા ખૂટી ગયા. હજી 4 દિવસની વાર છે, પછી વ્યાજ આવશે, ત્યાં સુધી રોજ મિશ્રી. રોજ સેવા પૂરી થાય એટલે પાડોશના છોકરા પ્રસાદ લેવા આવે. આજે એક નાના છોકરાએ કહ્યું, બા, મને તો મોહનથાળ ભાવે, આવી મિશ્રી ના ભાવે. અને એ ભાવુક થઈ ગયા. વિચાર્યું, મારા લાલાએ તો છોકરાના મોંમાં વાણી નહીં મૂકી હોય ને. એ ઘરમાં આવ્યા. પાણિયારેથી અછોડો લઈ ખાટલે બેઠા બરાબર તપાસ્યો. છે તો સાચો, 1.25 તોલા જેટલો લાગે છે. ઘણા પૈસા આવશે, પછી મોહનથાળ માટે ઘી નહીં ઘટે. ખાટલામાં આડા પડે અને વિચારે ચડ્યા. કાનુડો હતો જ તોફાની, એને જરૂર કંઈક તોફાન સૂઝ્યું હશે. કોકનો લઈને મને આપવા મારા આડે રસ્તા પર નાખી ગયો હશે. પાછો બીજો વિચાર આવ્યો. હા, એ તોફાની તો હતો. ગોપીના ઘરમાંથી માખણ ચોરી ખાતો, રસ્તે આંતરીને લૂંટી ખાતો. પણ એ તો પ્રેમનું ચોરતો, પ્રેમનું લૂંટતો. ગોપીઓ જાણી જોઈને છીંકા રેઢા મેલી દેતી. જાણી જોઈને એ ગાયો ચારતો હોય એ રસ્તે જ મહી વેચવા નીકળતી અને લૂંટાતી. મારો લાલો અણહકના અછોડાના પૈસાનો મોહનથાળ ન ખાય. એ તરત ઊભા થયા. લાલા પાસે જઈને બોલ્યા, તને ભાવે કે ના ભાવે, હમણાં તો હું મિશ્રી જ ધરીશ. એમણે બહાર આવીને પાડોશી સ્ત્રીઓને અછોડો બતાવ્યો. તપાસ કરતાં એ અછોડો 3જી શેરીમાં રહેતા ધોબીના દીકરાની વહુનો હતો. પાડોશણોએ ધોબીને ઘરે જઈ વિગતવાર પૂછપરછ કરીને એને આપી દીધો. અછોડાવાળી વાત પૂરી થઈ એટલે એ ઘરમાં કામે વળગ્યા. વાળચોળ કરી લીધી. એટલામાં ધોબીના દીકરાની વહુ આવીને બોલી, બા, મને કેટલું પેટમાં બળતું હતું. તમને મળ્યો તે સારું થયું. બીજા કોઈના હાથ પડ્યો હોત તો પાછો ના આવત. એ વધુમાં બોલી, મારા સસરાએ કહ્યું છે કે બા સેવા પૂજા બહુ કરે છે, એટલે એ આપણા ઘરનું પાણી પણ નહીં લે, એટલે હું બજારમાંથી સીધું લઈ આવી છું. પ્રસાદ રાંધવા ઘી, લોટ ને ખાંડ બધું કિલ્લો કિલ્લો છે. સવિતાબાએ સીધું સામાન ઠેકાણે મૂક્યા અને લાલાની તરફ જોઈને બોલ્યા, મારો રહ્યો ખાધોડકો મોહનથાળનું ગોઠવી લીધું. ભક્તિ જો ધર્મયુક્ત થશે અને તમે ભગવાનને વડશો તો પણ ભગવાનને ગમશે. ભગવાન નિષ્કલંક છે, ભક્તોને પણ કલંક લાગવા દેતા નથી.